નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી જગ્યાની જ્યાં શ્રદ્ધા, રહસ્ય અને વિજ્ઞાન આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે ટકરાય છે. અને એ જગ્યા છે પુરીનું જગન્નાથ મંદિર. તો તૈયાર થઈ જાઓ, ચાલો આ અનોખા સંગમમાં એક ડૂબકી મારીએ. ચાલો થોડું પાછળ જઈએ, છેક 1558માં. જરા કલ્પના કરો કે જનરલ કાલા પહાડ એની વિશાળ મુગલ સેના સાથે મંદિરને તોડી પાડવાના ઈરાદાથી આગળ વધી રહ્યો છે. વાતાવરણમાં એકદમ તંગદિલી છે. ઘોડાઓની ટાપો, તલવારોનો ખણખણાટ અને મંદિરની શાંતિ પર એક ભયનું વાદળ ઘેરાઈ રહ્યું છે. પણ જેવી જ સેના મંદિરના મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધે છે, કંઈક અજીબ થાય છે. અચાનક આકાશ કાળું ડિબાંગ થઈ જાય છે. એક ભયંકર તોફાન શરૂ થાય છે. સૂર્ય જાણે ક્યાંક ગાયબ જ થઈ ગયો હોય. અને પછી મંદિરની અંદરથી એટલો તેજસ્વી પ્રકાશ નીકળે છે કે સૈનિકોની આંખો અંજાઈ જાય છે અને એમને પાછા હટવા માટે મજબૂર થવું પડે છે. હવે આ શું હતું? કોઈ સામાન્ય ઘટના તો નહોતી. અને બસ અહીંથી જ આપણા રહસ્યોની સફરની શરૂઆત થાય છે. તો ચાલો હવે વાત કરીએ મંદિરના સૌથી મોટા અને સૌથી ઊંડા રહસ્યની. એક એવું રહસ્ય જે હજારો વર્ષોથી સાચવીને રાખવામાં આવ્યું છે. એનું નામ છે બ્રહ્મ પદાર્થ. અને એને બીજું કાંઈ નહીં પણ ભગવાન કૃષ્ણનું સાચોસાચ જીવંત હૃદય માનવામાં આવે છે. તો સવાલ એ છે કે આ બ્રહ્મ પદાર્થ આખરે છે શું? એને દિવ્ય પદાર્થ પણ કહેવાય છે. અને એની પાછળની માન્યતા એવી છે કે જ્યારે મહાભારત યુદ્ધ પછી શ્રી કૃષ્ણના શરીરનો અગ્નિસંસ્કાર થયો ત્યારે એમનું આખું શરીર તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, પણ એમનું હૃદય એ ધબકતું રહ્યું. અને કહેવાય છે કે આ એ જ અમર હૃદય છે. હવે આ પદાર્થને સાચવવા માટે દર 12 થી 19 વર્ષે એક ખાસ વિધિ થાય છે જેનું નામ છે નવકલેવર. અને આ વિધિ એટલી ગુપ્ત છે કે એ દરમિયાન આખા પુરી શહેરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. મુખ્ય પૂજારીઓ પોતાની આંખો પર પાટા બાંધે છે, હાથમાં જાડા મોજા પહેરે છે અને પછી જ આ દિવ્ય પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં મૂકે છે. અને માન્યતા એટલી પ્રબળ છે કે જો કોઈ ભૂલથી પણ એને જોઈ લે તો એનું મૃત્યુ નક્કી છે. તો બ્રહ્મ પદાર્થ વિશે બે મુખ્ય થિયરીઓ છે, એકબીજાથી સાવ અલગ. એક તરફ શ્રદ્ધા છે જે કહે છે કે આ દૈવી ઊર્જાથી ધબકતું એક પવિત્ર હૃદય છે. અને બીજી તરફ કેટલાક સંશોધકોનો તર્ક છે. એમનું માનવું છે કે આ કદાચ કોઈ પ્રકારનું આર્ક રિએક્ટર હોઈ શકે છે. મતલબ કે અઢળક ઊર્જા પેદા કરતું કોઈ ડિવાઇસ. કદાચ એટલે જ એને લાકડાની મૂર્તિમાં રખાય છે, કારણ કે લાકડું વીજળીનું અવાહક હોય છે, ખરું ને? પણ સાંભળો, આ બ્રહ્મ પદાર્થ તો ખાલી શરૂઆત છે. આખું મંદિર પરિસર જ એવી અજીબોગરીબ ઘટનાઓથી ભરેલું પડ્યું છે જે વિજ્ઞાનના નિયમોને સીધો પડકાર આપે છે. ચાલો આવી જ કેટલીક વિચિત્ર બાબતો જોઈએ. આપણે બધા જાણીએ છીએ ભૌતિકશાસ્ત્રનો સાદો નિયમ છે કે ધ્વજ હંમેશા પવન જે દિશામાં હોય એ જ દિશામાં લહેરાય, બરાબર? પણ જગન્નાથ મંદિરના શિખર પર જે ધ્વજ છે ને એ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. હવે કહો, આ કેવી રીતે શક્ય બને? હવે ચાલો મંદિરના રસોડામાં. અહીં પ્રસાદ બનાવવા માટે માટીના 7 વાસણો એકની ઉપર એક એમ ગોઠવવામાં આવે છે. હવે સાયન્સ શું કહે કે ગરમી નીચેથી ઉપર જાય, એટલે સૌથી નીચેના વાસણમાં ખાવાનું પહેલાં પાકવું જોઈએ. પણ અહીં તો ઉલટી ગંગા વહે છે. ચમત્કાર જુઓ, અહીં સૌથી ઉપરના 7મા વાસણમાં રાખેલું ભોજન સૌથી પહેલાં તૈયાર થઈ જાય છે. 22 આ એક આંકડો છે મંદિરના મુખ્ય દરવાજા પરની સીડીઓનો. પણ ના, આ કોઈ સામાન્ય સીડીઓ નથી. એની પાછળ પણ એક રહસ્ય છે. આ 22 પગથિયામાંથી જે ત્રીજું પગથિયું છે ને એના પર પગ મૂકવાની સખત મનાઈ છે. એને કહેવાય છે યમશિલા. અને એની પાછળની કથા પણ રસપ્રદ છે. કહેવાય છે કે યમરાજે ભગવાન જગન્નાથને ફરિયાદ કરી કે પ્રભુ, તમારા દર્શન કરવાથી ભક્તોના બધા પાપ ધોવાઈ જાય છે અને મારો યમલોક તો ખાલીખમ થઈ રહ્યો છે. ત્યારે ભગવાને યમરાજને એ ત્રીજા પગથિયા પર સ્થાન આપ્યું
અને કહ્યું કે જે કોઈ આના પર પગ મૂકશે એના બધા પુણ્ય ખતમ થઈ જશે. અને રહસ્યોની યાદી હજી પૂરી નથી થઈ. મંદિરના શિખર પર જે સુદર્શન ચક્ર છે એને તમે ગમે ત્યાંથી જુઓ એવું જ લાગશે કે એ તમારી સામે જ છે. મંદિરના મુખ્ય ગુંબજની ઉપરથી ક્યારેય કોઈ પક્ષી કે વિમાન ઉડતું નથી, ક્યારેય નહીં. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે મંદિરના રસોડામાં બનતો પ્રસાદ એ ક્યારે ઓછો નથી પડતો અને ક્યારે વેડફાતો પણ નથી, ભલેને હજારો ભક્તો આવે કે લાખો. તો મનમાં સવાલ થાય ખરું ને કે આટલું રહસ્યમય સ્થળ અને એની આવી અનોખી અધૂરી મૂર્તિઓ, આ બધું બન્યું કેવી રીતે? એનો જવાબ એક બહુ જૂની કથામાં છુપાયેલો છે. વાત છે લગભગ 5000 વર્ષ જૂની. જ્યારે શ્રીકૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યારે એમનું જીવંત હૃદય એક આદિવાસી રાજા વિશ્વવસુને મળ્યું. ઘણો સમય વીતી ગયો અને પછી રાજા ઇન્દ્રદ્યુમ્નને ખુદ ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં આવીને મંદિર બનાવવાનો આદેશ આપ્યો. ત્યારે દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ સુથાર બનીને આવ્યા. એમણે એક શરત મૂકી, હું 21 દિવસ સુધી બંધ ઓરડામાં મૂર્તિઓ બનાવીશ, પણ કોઈ દરવાજો ખોલશે નહીં. પણ રાજાએ ધીરજ ગુમાવી. એમણે 15મા દિવસે જ દરવાજો ખોલી નાખ્યો. બસ વિશ્વકર્મા તરત જ ગાયબ થઈ ગયા અને પાછળ છોડી ગયા આ 3 અધૂરી મૂર્તિઓ, જે આજે પણ એ જ અધૂરા સ્વરૂપમાં પૂજાય છે. મંદિરના ભૂતકાળની વાત તો કરી, પણ શું એના ભવિષ્ય વિશે પણ કોઈ જાણકારી છે? હા, છે. એક એવો ગ્રંથ છે જે મંદિરના ભૂતકાળને એના ભવિષ્ય સાથે જોડે છે. એનું નામ છે ભવિષ્ય મલિકા. ચલો જોઈએ એમાં એવું તો શું લખ્યું છે. આજથી લગભગ 500 વર્ષ પહેલાં સંત અચ્યુતાનંદ દાસે આ ગ્રંથ લખ્યો અને એમાં એક ચોંકાવનારી ભવિષ્યવાણી હતી, જે કહે છે કે એક મોટો રોગ ફેલાશે અને લોકો ઘરોમાં બંધ થઈ જશે. ઘણા લોકોનું માનવું છે કે આ બીજું કંઈ નહીં પણ 2020ની કોવિડ-19 મહામારી તરફનો સીધો ઇશારો હતો. અને વાત અહીં અટકતી નથી. ભવિષ્ય મલિકામાં એ પણ લખ્યું હતું કે મંદિરનું નીલચક્ર એક મોટા તોફાનથી વાંકું વળી જશે. અને ખબર છે, મે 2019માં ફાની વાવાઝોડા વખતે બરાબર એવું જ થયું. એમાં એ પણ લખ્યું હતું કે મંદિરના ધ્વજમાં આગ લાગશે અને એ ઘટના માર્ચ 2020માં બની. અને સૌથી છેલ્લી અને સૌથી ચિંતાજનક ભવિષ્યવાણી એ છે કે એક દિવસ આ મંદિર સમુદ્રમાં ડૂબી જશે, જે કળિયુગના અંતનો સંકેત હશે. તો આ બધી ઘટનાઓનો શું મતલબ કાઢવો? આ મંદિર ખરેખર એક એવી જગ્યા છે જ્યાં એક તરફ તર્ક છે અને બીજી તરફ અતૂટ શ્રદ્ધા, અને આ બંને વચ્ચેનો સંઘર્ષ અહીં સતત ચાલતો જ રહે છે. આ મંદિર માત્ર રહસ્યનું કેન્દ્ર નથી, પણ એ અડગતાનું પણ પ્રતીક છે. યાદ કરો, 1558માં મુગલો એને તોડવા આવ્યા અને નિષ્ફળ ગયા. પછી 1800ના દાયકામાં અંગ્રેજો આવ્યા. એમણે રથયાત્રાને અંધશ્રદ્ધા કહીને રોકવાની કોશિશ કરી, પણ લાખો ભક્તોની શ્રદ્ધા સામે એમણે પણ ઝૂકવું પડ્યું. આ શું બતાવે છે? એ જ કે આ મંદિરની અસલી તાકાત એની ઈંટો કે પથ્થરોમાં નહીં, પણ કરોડો લોકોની અતૂટ શ્રદ્ધામાં છે. તો છેલ્લે સવાલ એ જ ઊભો રહે છે. પવનની વિરુદ્ધ લહેરાતો ધ્વજ, રસોડાના ઉલટા નિયમો અને એક પછી એક સાચી પડતી ભવિષ્યવાણીઓ. શું આ બધું ખાલી સંયોગ છે? એક પછી એક બનતી જતી ઘટનાઓ? કે પછી ખરેખર કોઈ એવી દૈવી શક્તિ અહીં કામ કરી રહી છે જે આપણા વિજ્ઞાન અને તર્કની પકડથી બહુ દૂર છે? કદાચ આનો જવાબ કોઈ પુસ્તકમાં નથી. આનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર, પોતાની શ્રદ્ધામાં જ શોધવો પડશે.